क्या हुआ संदीप भाई, आज बहुत चुपचाप लग रहे हो। संदीप भाई तुम तो बोल ही नहीं रहे, मुझसे कोई नाराजगी है क्या? नाराजगी हो भी तुम्हें इससे फर्क क्या पड़ता है मेरे भाई? अरे नहीं संदीप भाई, हुआ क्या है वो तो बताओ। होना क्या है, कई दिनों से टरका रहे हो। पहले तुम्हें ही घूमने की पड़ी हुई थी, अब तो जैसे तुम्हें कोई मतलब ही नहीं है। लगता है अब एक बार सीधे विदेश ही जाओगे घूमने बस। अरे हमारी ऐसी किस्मत कहाँ संदीप भाई, जैसे तैसे पैसों का जुगाड़ कर भी लें तो वीजा कौन लगवाएगा। इतनी फुर्सत कहाँ मिलती है, शेड्यूल बहुत बिजी है, तुम तो जानते ही हो। बस इतनी सी बात, ये तो बहुत आसान है। अच्छा वो कैसे? चलो आज तुम्हें एक ऐसी ही कंपनी के बारे में बताता हूँ जो वीजा, पासपोर्ट इत्यादि से जुड़ी सेवाएं मुहैया करवाती है। ये लिस्टेड भी है क्या? इसके शेयरों की ट्रेडिंग भी होती है? कौन सी कंपनी है संदीप भाई, जल्दी से बताओ। अरे भाई थोड़ा सब्र रखो, लिस्टेड भी है और तुम्हें इसके बारे में सब कुछ बताऊंगा। मैं बात कर रहा हूँ BLS इंटरनेशनल की। पहले जरा इसके कारोबार को अच्छे से समझ लो। ગ્લોબલ વિઝા પ્રોસેસિંગ અને સરકાર તરફથી નાગરિકોને અપાતી સેવાઓના આઉટસોર્સિંગ માર્કેટ સાથે જોડાયેલી દેશની એકમાત્ર લિસ્ટેડ કંપની છે BLS ઇન્ટરનેશનલ। આ બિઝનેસમાં એસેટ્સ અને મૂડીની વધારે જરૂરિયાત નથી હોતી। કેશ જનરેશન મજબૂત હોય છે અને ગ્રોથ માટે પણ વધુ રોકડ ખર્ચ કરવાની જરૂર નથી પડતી। આ ઉપરાંત ટ્રાવેલ સેક્ટરમાં ગ્લોબલ રિકવરીને ધ્યાનમાં રાખતા આ એક મજબૂત કંપની છે। BLSએ વર્ષ 2005માં પોર્ટુગલની એમ્બેસીને સર્વિસ આપવાની શરૂઆત કરી હતી। આ રીતે કંપનીના બિઝનેસની શરૂઆત થઈ। ટ્રાવેલ સેક્ટર વધવાની સાથે અને મોટા કોન્ટ્રાક્ટ રિન્યુ થવાની સાથે BLSના માર્કેટ શેરમાં સુધારાની શક્યતા છે। ગ્રોથને પ્રોત્સાહન આપવા માટે કંપની ગવર્મેન્ટ ટુ સિટીઝન સર્વિસીસ એટલે કે G2C અને બેન્કિંગ કોરસ્પોન્ડન્સ એટલે કે BC બિઝનેસમાં વિસ્તરણ કરી રહી છે, જે વિઝા પ્રોસેસિંગ અને કોન્સ્યુલર એટલે કે VC બિઝનેસ જેવો છે અને એસેટ લાઇટ પણ છે। એટલે કે આ સેગમેન્ટમાં એસેટ ખરીદવા માટે બહુ મોટો ખર્ચ નથી કરવો પડતો। હાલમાં વિઝા આઉટસોર્સિંગ ઇન્ડસ્ટ્રી લગભગ $2.6 અબજ છે અને તેમાં એન્ટ્રી બેરિયર ઘણો વધારે છે। એટલે કે આ પ્રકારનો બિઝનેસ ઊભો કરવો ખૂબ જ મુશ્કેલ છે અને તેમાં ઘણી અડચણો પણ આવે છે। પરંતુ આ ઉદ્યોગ 2 દાયકા જેટલો જૂનો છે, તેથી કુલ વિઝા માર્કેટના માત્ર 35% જ આઉટસોર્સ થાય છે। આ ઇન્ડસ્ટ્રીમાં VFS ગ્લોબલ માર્કેટ લીડર છે। વૈશ્વિક સ્તરે કોન્સ્યુલેટ્સે ટર્ન અરાઉન્ડ ટાઈમને ઘટાડવા, ઓપરેશનલ એફિશિયન્સી વધારવા અને પૈસા બચાવવા માટે પહેલેથી જ એડમિનિસ્ટ્રેટિવ વર્કર્સે સ્પેશિયલાઇઝ સર્વિસ પ્રોવાઇડર્સે સોંપી દીધા છે। એક અલગ પ્રકારની ઇન્ડસ્ટ્રી હોવાની સાથે સાથે આ સેક્ટરમાં મોટા એન્ટ્રી બેરિયર અને માર્કેટમાં ફક્ત કેટલાક મુખ્ય ખેલાડીઓ હોવાથી BLS ઇન્ટરનેશનલ માટે એક મોટી તક ખુલી જાય છે। હાલ આ કંપની પાસે અંદાજે 12% માર્કેટ શેર છે, પરંતુ મજબૂત બ્રાન્ડ અને કોમ્પિટિટિવ એડવાન્ટેજના કારણે નવા કોન્ટ્રાક્ટ્સના આધારે કંપનીનો માર્કેટ શેર આગળ વધવાની આશા છે। 2005માં પોર્ટુગલની એમ્બેસીની સેવાઓ આપવાથી બિઝનેસની શરૂઆત બાદ આ કંપનીએ ઘણી ઝડપી પ્રગતિ કરી છે। હાલ આ કંપની 67 દેશોમાં 46 સરકારોને ગ્રાહક સ્વરૂપે સેવાઓ આપી રહી છે। કંપની અત્યાર સુધી 6.2 કરોડથી વધુ અરજીઓ પ્રોસેસ કરી ચૂકી છે। प्रॉफिट मार्ट सिक्योरिटीज के डायरेक्टर रिसर्च अविनाश गोरक्षकर का मानना है कि BLS इंटरनेशनल अलग तरह की इंडस्ट्री में ऑपरेट करती है। इसमें बिजनेस शुरू करना आसान नहीं है। 2005 में एक देश के साथ कारोबार की शुरुआत के बाद आज ये कंपनी 46 देशों के लिए काम कर रही है। संदीप भाई इस कंपनी का कारोबार तो बहुत बढ़िया है, पर आगे ग्रोथ की संभावनाएं कैसी हैं? कंपनी की कोई विस्तार योजना भी है क्या? बिल्कुल है भाई, ऐसे ही थोड़े ना, ऐसे हमने छुपे रुस्तम के तौर पे चुना है। હાલના કોન્ટ્રાક્ટ્સ અને ચીન, રશિયા, મલેશિયામાં નવી તકોને કારણે કંપનીને તેના વિઝા બિઝનેસની આવકમાં વધારો થવાની અપેક્ષા છે। તાજેતરમાં કંપનીએ તેના ગવર્નન્સ અને બેન્કિંગ કોરસ્પોન્ડન્સ બિઝનેસને ડિજિટલ સર્વિસીસ સેગમેન્ટમાં કન્સોલિડેટ કર્યા છે। SBI, PNB, BOB વગેરે જેવી બેંકો સાથે કરાર દ્વારા આ કંપની G2C અને બેન્કિંગ કોરસ્પોન્ડન્સ સર્વિસીસ પૂરી પાડે છે। વર્ષ 2022માં 0 માસના અધિગ્રહણથી આ કારોબારને વધુ પ્રોત્સાહન મળ્યું છે। BLS આ બિઝનેસ સેગમેન્ટની વેલ્યુ એડેડ સેવાઓમાંથી પણ આવક અને માર્જિનમાં સુધારાની રણનીતિ પર કામ કરી રહી છે। વિઝા પ્રોસેસિંગ કંપની ટ્રાન્સલેશન, હોમ ડિલિવરી અને મોબાઈલ વિઝા સર્વિસ જેવી વેલ્યુ એડેડ સેવાઓ એટલે કે VAS પૂરી પાડે છે અને આ સેવાઓ માટે વિઝા પ્રોસેસિંગ ફી ઉપરાંત અન્ય ખર્ચ થાય છે। જો કે આ VASનો અમલ કરવો એ પૂર્વ લેખિત મંજૂરી તેમજ સ્થાનિક કાયદાઓ પર આધાર રાખે છે। આંકડા દર્શાવે છે કે કોઈપણ કોન્ટ્રાક્ટની કુલ વેલ્યુનો 30 થી 40% હિસ્સો VAS થી જ આવે છે।
કંપનીના મેનેજમેન્ટનું માનવું છે કે મધ્યમથી લાંબા ગાળામાં આ હિસ્સો વધીને 50 થી 60% થવાનું અનુમાન છે. કંપનીને આ વેલ્યુ એડેડ સેવાઓથી અંદાજે 15%નું ઓપરેટિંગ માર્જિન મળે છે. ઉપરાંત BLS ઇન્ટરનેશનલે હાલમાં આઈ ડેટા અને તેની સબસિડિયરી કંપનીઓની 100% હિસ્સેદારીને 450 કરોડ રૂપિયામાં ખરીદવા માટે કરાર કર્યો છે. આઈ ડેટાની 200 કરોડ રૂપિયાની રેવન્યુ અને 85 કરોડ રૂપિયાનો ઓપરેટિંગ પ્રોફિટ છે, જે BLSના फाइनेंशियल ईयर 25 ના પરિણામોમાં દેખાવાનું શરૂ થશે. संदीप भाई, कंपनी का कारोबार भी समझ में आ गया, ग्रोथ की संभावनाएं भी अच्छी दिख रही हैं, पर बिजनेस में कुछ तो चुनौतियां भी होंगी. इस बार वो सब बताने का इरादा नहीं है क्या? अरे ऐसा कभी हुआ है कि मैं तुम्हें चुनौतियां ना बताऊं? तुम जरा सब्र रखो और ध्यान से सुनना एक्सपर्ट क्या बोल रहे हैं. प्रॉफिट मार्ट सिक्योरिटीज के डायरेक्टर रिसर्च अविनाश गोरक्षकर कहते हैं कि वैसे इस बिजनेस में कोई बड़ी चुनौती नहीं है, पर अलग अलग देशों की सरकारों, उनके वित्तीय ढांचे, संस्कृति, प्रथाओं के साथ साथ नियमों के हिसाब से काम करना कभी भी किसी भी तरह की चुनौती खड़ी कर सकता है. ये सब तो ठीक है संदीप भाई, कंपनी की बैलेंस शीट कैसी है और वित्तीय प्रदर्शन कैसा रहा है अब तक? ये मेरा फेवरेट सवाल है चंपक. मुझे तुम्हारे इस सवाल का बेसब्री से इंतजार रहता है. आंकड़े जो होते हैं इनमें નાણાકીય વર્ષ 23માં કંપનીની આવક 850 કરોડ રૂપિયાથી વધીને 1516 કરોડ રૂપિયા થઈ છે. ઓપરેટિંગ પ્રોફિટ 108 કરોડ રૂપિયાથી વધીને 223 કરોડ રૂપિયા થયું છે, જ્યારે ચોખ્ખો નફો 111 કરોડથી વધીને 204 કરોડ રૂપિયા થયું છે. પ્રોફિટ માર્ટ સિક્યુરિટીઝનું માનવું છે કે ફાઇનાન્શિયલ યર 24માં રેવન્યુ 1700 કરોડ રૂપિયા અને ફાઇનાન્શિયલ યર 26માં 2000 કરોડ રૂપિયા થવાની ધારણા છે, જ્યારે નફો ફાઇનાન્શિયલ યર 24માં 325 કરોડ રૂપિયા અને ફાઇનાન્શિયલ યર 25માં 400 કરોડ રૂપિયા થવાની ધારણા છે. संदीप भाई, आंकड़े तो वाकई जबरदस्त है. अब ये बताओ कि कंपनी के शेयरों का क्या हाल है? एक्सपर्ट इसके लिए क्या टारगेट दे रहे हैं? ध्यान से सुनना मेरे भाई. છેલ્લા એક મહિનામાં કંપનીનો શેર સપાટ છે અને 429.95 રૂપિયાની 52 વીક હાઈથી અંદાજે 12.5% નીચે કારોબાર કરી રહ્યો છે અને આવતા 2 વર્ષમાં અંદાજે 1.5 થી 2 અબજ ડોલરના કોન્ટ્રાક્ટ્સ રિન્યુઅલ માટે આવવાના છે. જો કંપની આમાંથી એક પણ કોન્ટ્રાક્ટ જીતી જાય છે તો આવકમાં ઝડપી વધારો જોવા મળશે. આવું એટલા માટે કારણ કે હાલના કોન્ટ્રાક્ટની તુલનામાં આમાં રિયલાઇઝેશન લગભગ બમણું છે. વિઝા પ્રોસેસિંગ અને ડિજિટલ સર્વિસીસ બંને સેગમેન્ટમાં કંપની અપફ્રન્ટ ફી વસૂલ કરે છે, તેથી કંપનીનું બિઝનેસ મોડેલ ફ્રી કેશ જનરેટિંગ છે. એટલું જ નહીં, કંપની જે સેન્ટર્સમાં ઓપરેટ કરે છે તેમાંથી મોટાભાગની લીઝ પર છે, જેનાથી ક્ષમતા વિસ્તરણ ખર્ચ ઓછો રહે છે. કંપની પર કોઈ દેવું નથી અને છેલ્લા 5 વર્ષથી ઓપરેશન્સથી આવતા કેશ ફ્લો સતત પોઝિટિવ રહ્યું છે. નિષ્ણાતોના મતે આગામી 12 થી 15 મહિનાના દૃષ્ટિકોણથી શેરને 465 રૂપિયાના લક્ષ્ય સાથે ખરીદી શકાય છે. प्रॉफिट मार्ट सिक्योरिटीज के डायरेक्टर रिसर्च अविनाश गोरक्षकर का कहना है कि अगले 2 साल में करीब 200 करोड़ डॉलर के कॉन्ट्रैक्ट रिन्यू होने जा रहे हैं, जहां कंपनी नजरें जमाए बैठी है. वित्त वर्ष 2023 की तुलना में अगले 2 साल में मुनाफा करीब 200 करोड़ से 2 गुना होकर 400 करोड़ होने का अनुमान है. शेयर में 12 से 18 महीने में 460 से 470 के लक्ष्य संभावित हैं. तो चंपक मेरे भाई, मेरे दोस्त, समझ में आया इस कंपनी का कारोबार और विदेश यात्रा पर जाने का आसान तरीका? वाह संदीप भाई, मान गए. क्या शेयर निकाल कर लाए हो. लगता है इस शेयर से होने वाली कमाई से एक दिन विदेश यात्रा भी करवा कर ही दम लोगे.